ભાઈ તમારે કઈ બી વસ્તુ લાઈફમાં કરવી હોય તો કરો, પણ કરીને પછી તમે બીજા બધા લોકોને કેવું હું કરો છો કે મેં આ વસ્તુ કરી. આઈ મીન તમે કેવો છો ને એના લીધે બીજા લોકોની એક્સપેક્ટેશન વધી જાય છે, એ લોકો પર પ્રેશર વધી જાય છે. ભાઈ એટલે વાત કઈ નથી, મેં આજે ઇન્સ્ટાગ્રામ પર એક વસ્તુ જોઈ કે એમાં પ્રિયંકા જોનાસ પોતાનું કરવા ચોથનું વ્રત કેવી રીતે તોડે છે. એમાં નિક જોનાસની ખેંચ, આઈ મીન નિક જોનાસ એનો વર એને કરવા ચોથનું વ્રત તોડવા માટે સ્પેશિયલી પ્લેનમાં લઈ જાય છે, ચંદ્ર પાસે લઈ જાય છે અને ત્યાં પેલી પોતાનું વ્રત આમ કરીને તોડે છે. આઈ મીન વાવ, એટલી બધી નીચે કોમેન્ટ હતી, બધી છોકરીઓનો કોમેન્ટ હતી, અમુક લોકો પોતાના બોયફ્રેન્ડને ટેગ કર્યા કે જો આનું 1% વસ્તુ બી કે તું કર. આઈ મીન કેમ એક્સપેક્ટેશન વધારો છે એ લોકો. જોનાસ છે ને ચોપરાસ છે. આઈ મીન પ્રિયંકા ચોપરાને તો વાત સમજ પડે કે એણે તો પોલ્યુશન વિશે બી દુનિયાભરનો નિબંધ લોકોને કીધો છે, પણ તમે બીજા બધા લોકોની જિંદગી કેમ આરામ કરી લાગો છો. આઈ મીન હવે જસ્ટ ઇમેજિન લાઈક જે લોકોએ આ વસ્તુ જોઈ લીધું એ પોતાના બોયફ્રેન્ડને શું કરશે. લાઈક ચાંદ કા ટુકડા તો મેરે કે લીએ લે આવો. એ કહેવાનું વસ્તુ એમ કે આ સેમ વસ્તુ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે. આઈ મીન પોતાના ફ્રેન્ડ્સ હોય કે બીજું કોઈ બી હોય, એ લોકોની લાઈફસ્ટાઈલ જોઈને આપણે બી પોતાની લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવા માંગીએ છીએ, નો મેટર વોટ ઇટ ઇઝ. ભાઈ પેલો આ કેફેમાં ગયો તો ચલો આપણે એ કેફેમાં ગયા. આઈ મીન વર્ષો પહેલાં આ સેમ જ વસ્તુ હતી. આપણે એમ કે આપણે બહુ પ્રોગ્રેસ કરી છે, બટ નો આપણે કોઈ પ્રોગ્રેસ નથી કરી. ઇમેજિન 10-20 વર્ષ પહેલાં પણ આવું હતું કે બાજુવાળાએ ગાડી લીધી તો આપણે બી ગાડી લેવી જોઈએ. બાજુવાળા પેલી હોટલમાં ગયા આપણે બી ત્યાં જવું જોઈએ. બાજુવાળા કુલ્લુ મનાલી ફરવા ગયો આપણે બી જવું જોઈએ. ધીસ ઇઝ લાઈક કમ્પેરિઝન ઇઝ એવરીવેર મીન્સ એવરીવેર. બસ આનાથી બચો. એટલે પ્રિયંકાબેનને તમને એમ જ કહેવાનું કે તમે પોલ્યુશન વિશે અમને બધું કીધેલું હતું ને એ જરાક તમે પોતાના પર લાગતે. આટલું બધું તમારું વ્રત તોડવા હારું તમે આટલું બધું ફરાવ્યા, તમે પોતાના પતિને સમજાવતા ને બહુ બધું પ્રદૂષણ બચી જતે. સાચું કહું, દિવાળીના ફટાકડા કરતાં બી વધારે બચી જતે.